હેલો મિત્રો, જય માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો? ફરીથી આપણા નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. તો હું છું તમારો કલ્પેશ ઠાકોર. અને તમે જોઈ લો મિત્રો કે આજે આપણે ઉઠી ગયા છે. ઉઠીને તો બ્રશ કરી દૂધ પણ લઈ આવ્યા. આજે થોડું મોડું થઈ ગયું પણ કંઈ વાંધો નહીં. જો હજી અમે સુકુભાઈ તો ઊંઘ્યા છે. જો કેવો ઊંઘ્યો. તો મિત્રો જોવા વરસાદ જેવું વાતાવરણ કરેલું છે. તમને મારા પાસે વાદળા દેખાતા હશે અંધારેલા. કાલે સવારે પણ આવું વાતાવરણ હતું પણ કંઈ આવ્યું નહીં મિત્રો. બધું પવનનું બધું ખેંચાઈ ગયું. જો સવારમાં બધા કામે લાગી ગયા, બધા ખેડૂત કામ કરવા માટે. અને આપણે પણ કામ પર જઈશું. તો આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે. આજે કોફી નહીં પીવાની. આજે જો શું નાસ્તો કરવાનો છે. ભટ્ટા બટાકાનું શાક છે, રોટલી છે અને દહીં છે. મજા આવી જશે. તો મિત્રો આમ તો ખરેખર સવારમાં દહીં જ ખવાય અને રાત્રે દૂધ પીવાય. સવારે દહીં, બપોરે છાશ અને રાત્રે દૂધ. આવું આપણે ગળિયાઓ કરતા, આપણા જે વડીલો, આપણા બાપ દાદાઓ ખરા ને એ બધા આવી રીતે એમનું બધું સાચવણી કરતા. એટલે આજે આપણે બી ટ્રાય કર્યો કે આપણે સવારથી દહીં ચાલુ કરીએ. તો મિત્રો હવે મળીએ નાસ્તો કરીને. ત્યાં સુધી હું ફટાફટ નાસ્તો કરી લઉં. તો મિત્રો આપણે નાસ્તો પતી ગયો છે. ખાલી દહીં એકલું બાકી છે. બાકી શાક રોટલી ખાઈ લીધી અને હવે જઈશું નવા ધોવા. અમારો વિરાજ આવી ગયો. એ તમને ભાઈ થોડી વાર જય માતા કહે છે, કેમ કે ફોન એના હાથમાં છે. તો આપણે દહીં ખાઈ લઈએ અને થોડી વિરાજ જોડે વાતો પણ કરતા રહીએ. તો વિરાજ મોડા આવ્યો તો મોડા ઉઠો. હવે 7 વાગે આવી જવાનું. 7 તો વાગ્યા તારા. હું 8 વાગે જો 7:17 થઈ. તો ખરેખર મારું ઘણું બધું યાદ આવે. જાણે વિડીયો ચાલુ હોય ને તો કશું યાદ જ નહીં આવે. મિત્રો જે આપણે ચાલુ કર્યું છે એટલે સ્ટાર્ટિંગમાં એવું રહે, પછી આપણે તૈયાર થઈ જવું. હજુ તો પંખા લેવા જવાનું, બહાર પંખાનો વાયર વાળવાનું. તો મિત્રો આ વિડીયો ચાલુ ને દહીં ખવાતી નહીં, તો હું પેલા ફટાફટ દહીં ખાઈ લઉં પછી આપણે મળીએ. તો મિત્રો હવે નાસ્તો પાણી કરી લીધા અને આવી ગયા છીએ અમારા કનક નહીં સોરી કાવિન અને વિરાજભાઈ. જય માતાજી. તો તમને જય માતાજી કહી દીધું. જય માતાજી. મિત્રો એ તો વાત સાચી છે કે જ્યાં જે ઘરે નાના બાળકોને આવવાની ઈચ્છા થાય ને એ ઘર બાળકોથી બહુ ખીલી ઉઠે અને ઘરમાં બહુ સારું વાતાવરણ રહે. અને અમારા મધર, મારી બા, અમારા મમ્મી જો આ તો મૂડ નહીં કહું તો જય માતાજી કરો. આમ જોરથી બોલો. જય માતાજી. હા. તો મિત્રો વાતાવરણ એવું થઈ ગયું છે કે કંઈ કામ કરવાની ઈચ્છા ના થાય એટલે મમ્મીનો થોડો મૂડ એવો હતો. બાકી મમ્મી કમ્પ્લીટ જ રહે. તો અમારા કાવિનભાઈની એક ફરમાઈશ છે કે એમને એક ગીત ગાવું છે. તો સરસ એક ગીત ગાઈ લો ભાઈ કાવિનભાઈ. કોઈ બી એક મજબૂત. તું ગાય લે. તું ગાય. તું યાદ કરી યાદ. ચલો ભાઈ વિરાજભાઈ ગીત ગાશે.
તારું મારું નહીં આપણું કહેવાય મગજે વળો મન કો કાયમ રાજ રેવાય મારી માતાએ બનાવ્યું આજે હોનાથી હવાઈ મારી માતાએ બનાવ્યું આજે હોનાથી હવાયું તારા માટે મસી મારો મંડળો એમાં બધું મારાયું. તો મિત્રો વિરાજભાઈએ ગીત ગાઈ લીધું છે અને વારી છે હવે કાવિનભાઈની. જોઈ લઈએ કાવિનભાઈ કયું ગીત ગાય છે. કાવિનભાઈ ગીત યાદ આવી ગયું? તો હું એક મિનિટ હવે સ્ટાર્ટ કરો. જતા રહેશે જના મારા કોઈ હગ પણ નહીં જાય એવું હાથમાં વાલું હશે એની ઓળખાણ નહીં જાય વેળાએ જગ વસે પાલે સમાચાર લેશે વેળાએ જગ વસે પાલે સમાચાર લેશે. વાહ ભાઈ વાહ, સરસ સરસ, બહુ જબરજસ્ત. તમારા બે સિંગર પાક્યા છે અમારા ઘરમાં, કાવિનભાઈ અને વિરાજભાઈ. તો કંઈક નામ અમારું રોશન કરશે જતા દાડે એવું લાગી રહ્યું છે. તો મિત્રો હવે જઈશું નાવા, કેમ કે નાવાનું બાકી છે, કામ પર જવાનું છે. તો મિત્રો હું કામ પર જાઉં છું એટલે સવારમાં વિડીયો બનાવું છું. અને અમારા વિરાજભાઈ જુઓ તો આખા રહેતા જ નહીં ના હાથ જોન તો હળિયો થઈ જાય છે. તો તમે લાઈક કરજો અમારો વિડીયો અને કમેન્ટ કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરાવજો મિત્રો, કેમ કે અમારે બહુ જરૂર છે. અમે તમારા સપોર્ટથી 100 ઉપર તો નીકળી ગયા છીએ, પણ બહુ જલ્દી અમારે 500 કરવાનો ટાર્ગેટ છે. તો 500 સબસ્ક્રાઈબ કરાવી દો. છઠ્ઠો મહિનો એટલે કે જૂન મહિનો પૂરો થતાં પહેલાં 500 પૂરા થઈ જાય તો મજા આવે મિત્રો. તો અમારા જુઓ અમારા સાયકલ પડી છે, અમારા કની છે ભાઈ? કાવિનની. એટલે આ પંચર હતું લ્યા, વગી કરાય વગી કરાય પંચાયત નથી પણ ખાલી હવા ખાલી હવા જતી. અંકના જઈ પછી ઉપર એટલે ભગવાનના જ્ઞાન નહીં પણ ઘર ઉપર નાખી દીધું. તો મિત્રો હવે જઈશું નાહવા અને અમારા વિરાજભાઈ વિડીયો એડિટિંગ કરશે. જો અમારે એટલું એને ખબર કે આપણે એમને દૂધ રોટલી નાખીએ, પણ ઓલરેડી નાખી દીધી દૂધ રોટલી સવારે વહેલા જ. એટલે એ મને જોઈને એને એમ થઈ ગયું કે કંઈક ખાવાનું લઈને આવ્યા, પણ આપણે તો મોબાઈલ લઈને આવ્યા હતા વિડીયો બનાવવા માટે. તો હવે મિત્રો જઈએ ઘરની અંદર, કેમ કે કામ પર જવાનું છે તો નહીં લઈએ. તો એક કામ કરીએ, પહેલાં આપણે કપડાં કાઢી દઈએ મારા, એટલે જે નહીં પહેરવાના એ કપડાં. અને જો મારા પપ્પા આવી સામે કામ પર જવા તૈયાર થઈ ગયા ટિફિન લઈને. જય માતાજી. હા, તો એમને લગભગ 67 જેવી ઉંમર થઈ તો પણ કામ પર જાય છે, સારું કહેવાય. તો હું તમને ઘરમાં લઈને આવી ગયો છું. હે કઈ સ્ટેન્ડ લે? તો મિત્રો હવે મારા રૂમમાં આવી ગયો છું અને વિરાજ કઈ સ્ટેન્ડનું કહે છે ખબર નહીં પડતી. કઈ સ્ટેન્ડ એ તો ખબર નહીં, જોડે સૂકું ભાઈ તો મૂકી દીધું હશે. તો મિત્રો પેલા હું મારા કપડાં કાઢી દઉં. તો જા ભાઈ, આજે કયું પહેરવાનું? પહેલા તો ટુવાલ, બરાબર ટુવાલ છે. અને ગરમીમાં મિત્રો વધારે કંઈ પહેરવું ગમતું જ નહીં. ટી શર્ટ આવી ગઈ, શર્ટ આવી ગયું.
તો મિત્રો આપણે આપણા કપડાં કાઢી લીધા છે અને હવે હાથ રૂમાલ બાકી રહી ગયો. આ જૂનો છે પણ જૂનો તો આપણે ધોવામાં નાખવાનો. અત્યારે ગરમીનો મિત્રો રોજ રૂમાલ બદલવો પડે. આમ તમે ચાલે પણ ગરમીના લીધે રોજ મોઢું લૂખવું પડે એટલે ખરાબ થઈ જાય. એટલે એને ધોવામાં નાખી દઈશું અને જો આપણે રૂમાલ લઈ લીધો. હવે સીધા આમ કરી રજનીકાંતની સ્ટાઇલમાં આપણે સીધા નાવા જતા રહીશું. તો હજી હાથ રૂમાલ કાઢવાનું બાકી છે પણ મળી ગયું. આપણે નવો હાથ રૂમાલ કાઢી દીધો છે. તો મિત્રો હવે જઈએ નાવા. નાઈને વિડીયો બનાવો તો પણ ફટાફટ કામ પર જવાનું છે. એટલે જો કેટલા વાગી ગયા બતાવજો ભાઈ. 7:30 વાગી ગયા ઘડિયાળની અંદર. તો મોડું થઈ જશે. તો અમારો વિડીયો તમે લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરાવજો. તમારા લીધે અમે બહુ આગળ આવી ગયા છીએ. હજી તો બહુ જ આગળ પહોંચવાનું છે. તો મિત્રો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.